સમાચારમાં વાત કરીએ ધંધુકાની તો ધંધુકા પડાણા રોડ ઉપર આવેલી વરસાદી પાણીના નિકાલની કાંસ ગંદકીથી ખદબદતા લોકો પરેશાન થઈ ગયા છે। કાંસની સફાઈ હાથ ધરવા માટેની લોકોની માંગ ઉઠી છે। જી હા, ધંધુકા પડાણા જવાના મુખ્ય માર્ગ તથા સુંદરવન કૈલાશનગર એકતાનગર પ્રોફેસર ખોડિયાર નગર સહિતની સોસાયટી તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કાંસ આવેલી છે। આ કાંસમાં ગંદા પાણી ભરાવાની સમસ્યા ઘણા સમયથી છે। વારંવારની રજૂઆત છતાં પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી તેવું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે। દૂષિત પાણી ભરાઈ રહેવાના કારણે અહીંથી પસાર થતા લોકોને નીકળવું પડવું પણ મુશ્કેલ બન્યું છે। લોકો પાલિકા પાસે સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહ્યા છે। ત્યારે ધંધુકા શહેરની સુંદરવન, કૃષ્ણા પાર્ક, ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં જવા માટેનો તથા સરકારી દવાખાને જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી કાંસમાં ગંદા પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા લોકો, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ તીવ્ર દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે। ધંધુકા ખોડિયાર નગર સોસાયટી પટાણા રોડ, અમારા પટાણા રોડ કેનાલનો વારંવાર પ્રશ્ન હતો। રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન આપેલ નથી। ત્યાં ગેરકાયદેસર રીતે કનેક્શન લોકોએ જોડેલ છે અને તેનું કોઈ પ્રકારનું નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી અને ત્યાંથી જતા સ્કૂલના છોકરાઓ, માણસો વારંવાર 7 થી 8 સોસાયટીના લોકો નીકળે છે અને એટલી દુર્ગંધ મારે છે કે ન પૂછો વાત। તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી। કાં તો આ કેનાલને કાયમ બંધ કરી દો અથવા એનું યોગ્ય નિરાકરણ કરીને સાફ સફાઈ કરો તો જનતાને રાહત રહે।